વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી અનસ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. સીસીટીવી કેમેરા તોડી નાખીને લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા અનસ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ બે બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. ચોરીની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોરો આ મકાનમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની ચોંકાવનારી વિગત એવી છે કે ચોરી થઈ તે જ સમયે પરિવારના સભ્યો ઘરના ઉપરના માળે આરામથી સૂઈ રહ્યા હતા અને નીચેના માળે તસ્કરોએ આખી ચોરીને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં, પકડાઈ જવાની બીકે શાતીર ચોરોએ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. કમનસીબે ઘરમાં દીકરીના આગામી દિવસે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, જેથી લગ્ન માટે લાવવામાં આવેલી કિંમતી સામગ્રી અને દાગીના પણ ચોરો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પરિવારના સભ્યો સવારે 8 વાગ્યે ઉઠ્યા ત્યારે નીચેનો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગેની વર્દી આપી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી અનસ પાર્ક સોસાયટી ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ મેળવીને ચોરોને પકડી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારે ઘરમાં ચોરી થઈ છે. તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું. હવે બધું જ આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે. તિજોરીના બધા જ કપડાં એના બધું જ સામાન બહાર છે. એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું જ ગયેલું છે. અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી. લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે. સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી. નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું. એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન. અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે. એ પણ બહારગામ ગયેલા હતા. એ ભાડું અત્રે છે. કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર પર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી.